આપણે બનાવવાના છે ફાલુદા. એકદમ સરસ અને સુપર ફાલુદા બનાવવાના છે. તો ફાલુદા આપણે એક વખત નાખ્યા છે, મારી રેસીપી છે, પણ એ આપણે તૈયાર પેકેટના બનાવ્યા છે. તો આજે આપણે આપણી જાતે જ બનાવવાના છે ફાલુદા. તો આ ફાલુદા બનાવવા માટે આપણે તકમરિયાને પલાળી લીધા છે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ફાલુદાની સેવ બનાવીશું. ફાલુદાની સેવ આપણે જાતે જ બનાવવાની છે. તો ફાલુદાની સેવ બનાવવા માટે આપણે તપકીરનો લોટ લઈશું. આપણે તપકીરનો લોટ લઈએ અને આમાં આપણે ચાળી લેવાનો છે. આપણે આ 2 કપ લોટ લઈશું. લોટને આપણે ચાળી લેવાનો છે. અને આપણે આ ખાંડ લીધી છે. તો આપણે ગળી સેવ બનાવવાની છે ફાલુદાની. તો ખાંડને આપણે દળી નાખી છે. દળીને ઝીણો પાવડર કરી નાખ્યો છે. તો આવી રીતના પાવડર બનાવી નાખ્યો છે. તો આપણે આની અંદર ખાંડ નાખીશું અને આપણે 2 ગ્લાસ અંદર પાણી નાખીશું. અને એકદમ આ ગાંઠું ન રહે ને એવું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે એકદમ સરસ દૂધ જેવું બનાવી નાખ્યું છે. તો આને સતત હલાવવું પડે, નહીં તો તળિયે બેસી જાય છે. 2 મિનિટમાં જ આપણે પાણી બધું શોષી લેશે. 2 મિનિટ થઈ ગઈ છે આપણે, અને સરસ જામમાં બને. આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે હવે ગરમ ગરમ જ સેવ બનાવવાની છે. તો આપણે સેવની સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે હવે એને નીચે ઉતારી દઈશું. આપણે હવે ફાલુદા સેવ બનાવવા માટે બરફ નાખીને આઈસ પાણી બનાવવાનું છે. આપણે મીડિયમ સાઇઝની જાળી લેવાની છે. તો આપણે પહેલાં હંચાને ભરી લઈશું. આપણે ગરમ ગરમ હોય ને ત્યાં ભરી લેવાની છે આપણે હંચાને. હવે આપણે આની પર જાળી મૂકી દઈશું. બરફમાં પાડીશું એટલે આપણી સેવ એકદમ કમ્પ્લીટ બનશે. આપણી સેવ આઈસ સરસ તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સેવ કમ્પ્લીટ છે. આપણે હવે આને આઈસ ફ્રીજમાં મૂકી દઈશું. આપણે હવે ગેસ ચાલુ કરીશું. 1.5 લીટર દૂધ એડ કરવાનું છે. આપણે દૂધને ગરમ થવા દેવાનું છે. આપણે દૂધ ગરમ થાય એટલી વારમાં આપણે વેનીલાનો પાવડર લઈશું. આપણે વેનીલા પાવડર લઈ એક બાઉલમાં ઓગાળી નાખીશું. દૂધ આપણે 1 ચમચી લેવાનો છે. આપણે એની અંદર ઠંડુ દૂધ એડ કરીશું. આપણે ઠંડા દૂધમાં એને મિક્સ કરી દેવાનું છે. આપણે એની અંદર 1 વાટકો આપણે ખાંડ એડ કરવાની છે. 1.5 લીટર દૂધ છે એટલે આપણે 1 વાટકો ખાંડ તો જોશે. આપણે એની અંદર 1 વાટકો ખાંડ એડ કરીશું. આપણે તૈયાર પેકેટ લાવી તો એમાં તો એવું જ હોય કે ગરમ દૂધ કર્યું અને એની અંદર તૈયાર પેકેટ નાખી દેવાનું અને થોડી વાર ઉકળવા દેવાનું, એટલે એ આપણે ફાલુદા સરસ તૈયાર થઈ જાય. બસ આપણે ઉકળી ગયું છે અને ઘટું થઈ ગયું છે દૂધ. તો આપણે આને ઉતારી લઈશું અને એને ઠંડુ થવા મૂકીશું. પાવડરનું ગોળ બનાવ્યું છે તો આપણે અંદર એડ કરી દઈશું. થોડી વાર ઉકળવા દઈશું, પછી ઉતારવાનું છે. થોડી વાર આપણે એને ઉકળવા દઈશું. ઠંડા દૂધમાં હોય એટલે આપણે ઠંડુ થઈ જાય. આપણે 2 વાટકા લઈશું. એની અંદર આપણે સાસણી બનાવી. તો સાસણી બનાવી છે તે 2 વાટકામાં એડ કરીશું. આપણે એના 2 કલર બનાવવાના. આપણે ફાલુદા ઘરે જ બનાવવાના છે એટલે બધી વસ્તુ ઘરે જ બનાવવાની. એની અંદર 1 કલર નાખીશું. આપણે હવે લીલો કલર બનાવીશું. આપણે એને મિક્સ કરી દઈશું. આપણે ફાલુદાની સેવ સરસ કમ્પ્લીટ છે. એકદમ મસ્ત બની ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે તકમરિયાને પલાળી દીધા છે. આપણે પહેલાં તો તકમરિયા એડ કરીશું. આપણે એની અંદર ફાલુદાની સેવ એડ કરીશું. આપણે એની અંદર 1 ચમચી આઈસ્ક્રીમ નાખીશું. આપણે એની અંદર 2 ટુકડા બરફના નાખીશું. આપણે ઉપર તકમરિયા એડ કરીશું. આપણે એની અંદર કાજુ બદામ એડ કરીશું. આપણા ફાલુદા સરસ તૈયાર છે. તો હાલો પીવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.